શું તમે જાણો છો અમદાવાદમાં બોપલનું નામ કેવી રીતે પડ્યું? બાપુનગરનું નામ બાપુના નામ પરથી નથી પડ્યું, જ્યારે નરોડાનું નામ એક રાજાના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે. ત્યારે આપણા અમદાવાદના 615માં જન્મદિવસ પર મણિનગરથી લઈને બોડકદેવ અને રાણીપથી લઈને સરખેજ એવા 44 જેટલા વિસ્તારોના નામ કેવી રીતે પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે તે જાણીએ. વર્ષો પહેલાંનો અસોરિયું વિસ્તાર અસ્તોડિયું તરીકે ઓળખાયો, જે હાલ આસ્તોડિયા તરીકે જાણીતો છે. મહેમૂદ બેગડાના સમયમાં 1480ની આસપાસમાં અમીર બાબા હાજી કાળુએ કાળુપુર વસાવ્યું. પ્રાચીન કાળમાં આ એરિયા ખાડા ટેકરાવાળો ખડાઉ હતો, તેમાંથી ખાડિયા નામ પડ્યું હોવાનું મનાય છે. બાદશાહ ઔરંગઝેબના વખતમાં સૈયદ હસન ખાન બચ્ચાએ ખાનપુર વસાવેલું, એટલે તેનું નામ ખાનપુર પડ્યું. મહેમૂદ બેગડાએ પોતાના દરબારના અમીર જમાલુદ્દીનની યાદમાં જમાલપુર દરવાજો બંધાવ્યો હતો. જમાલપુર દરવાજાના કારણે વિસ્તાર જમાલપુરના નામે ઓળખાયો. મહેમૂદ બેગડાના સમયમાં અમીર દરિયાખાને દરિયાપુર વસાવ્યું હતું. દંતકથા છે કે માણેકનાથ બાવાના નામ પરથી આ વિસ્તારનું નામ માણેક ચોક પડ્યું, પણ બજાર સોના, ચાંદી, હીરા અને માણેકની દુકાનોથી ઉભરાય છે, એટલે એના પરથી માણેક ચોક નામ પડ્યું હોય તે વધારે સુસંગત લાગે છે. કહેવાય છે કે આ રોડ બનતા લોકોને ખરા અર્થમાં રાહત એટલે કે રિલીફ મળી, એટલે જ આ રોડ રિલીફ રોડ તરીકે ઓળખાયો. વાસ્તવમાં અહીં 1950માં રિલીફ સિનેમા ખુલતા રોડ રિલીફ રોડ તરીકે ઓળખાવા લાગ્યો હતો. 1480માં મહેમૂદ બેગડાના અમીર મલિક સારંગે સારંગપુર વસાવ્યું હતું, એટલે વિસ્તાર સારંગપુર તરીકે ઓળખાયો. સુલતાન બેગડાના અમીર નિઝામ મુલ્ક મલિક ઇસને ઇસનપુર વસાવ્યું હતું. કહેવાય છે કે મલિક ઇસન પાસે ઘણા બધા ઘોડા હતા. અહીં ઘોડાનો મોટો તબેલો હતો, જ્યાં ઘોડાઓને તાલીમ આપવામાં આવતી, જેના પરથી નામ પડ્યું ઘોડાસર. કાંકરિયાનું નામ કાંકરિયા તળાવ પરથી, તો ગીતા મંદિર એરિયાનું નામ વિદ્યાનંદજી મહારાજે સ્થાપેલા ગીતા મંદિર પરથી પડ્યું. ઢોર વેચવાનો મોટો અડ્ડો હતો, એ વિસ્તાર ઢોર બજાર તરીકે ઓળખાયો. શાહ આલમ સાહેબે વસાવેલું રસુલાબાદ એટલે આજનું શાહ આલમ. તેની નજીકમાં ખામંદરોલપુર હતો, જે આજે દાણી લીમડા તરીકે ઓળખાય છે. મુઘલકાળ સમયે અહીં આંબાના વૃક્ષોની મોટી વાડી વવાથી ગામનું નામ અમરાઈવાડી થયું હોવાનું મનાય છે. સારંગપુર દરવાજા સામેનો બ્રિજ ઉતરતા વર્ષો પહેલા હાથી ડૂબી જાય એટલી મોટી ખાઈ હતી, એટલે તેનું નામ હાથી ખાઈ પડ્યું હશે તેમ મનાય છે. રખિયાલ આશાવલના સમયમાં રખિયાલી નામનું ગામ હતું, એટલે તેનું નામ રખિયાલ પડ્યું. નરોડા નળ રાજા અને દમયંતી રાણીની નગરી હોવાની માન્યતા છે. ગામની નજીકમાં આવેલી ટેકરીનો નળ રાજાની ટેકરી તરીકે ઉલ્લેખ કરવામાં આવતો. બીજી લોકકથા મુજબ નરપતસિંહ ઓડા નામના રાજાએ આ ગામ વસાવ્યું હતું. નર અને ઓડાની સંધિ થતાં નરોડા નામ બન્યું હશે. કુબેરનગરથી શરૂ થતી રેલવે નરોડા સુધી પહોંચતી